રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલો ફરી ગરમાયો છે। અગ્નિકાંડમાં 15 આરોપીઓ જેલ હવાલે છે, પરંતુ 4 આરોપીઓના કારણે એક પણ વાર કોર્ટ કાર્યવાહી આગળ નથી વધી, જેને લઈને સ્પેશિયલ પીપી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે। નામદાર કોર્ટ દર વખતે વકીલ રાખવા માટે તાકીદ કરે છે, પરંતુ રાજકોટ બાર એસોસિએશનના તમામ વકીલોએ અગ્નિકાંડના કોઈ પણ કેસ હાથમાં લેવાની મનાઈ ફરમાવી છે અને બહારના વકીલો પોસાય તેમ નથી આવા બહાના કાઢીને 4 આરોપીઓ આવતી મુદ્દતે વકીલ રાખી લઈશું જેવા બહાના હેઠળ કેસને લંબાવી રહ્યા છે। સાંભળો આ મામલે સરકારી વકીલ શું કહી રહ્યા છે। જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। નામદાર સેશન્સ અદાલતમાં ટીઆરપી અગ્નિકાંડનો કેસ કમિટ થયાને કુલ 9 મુદતો થયેલ છે। જે આરોપીઓએ એડવોકેટ રોકેલ નથી તેવા આરોપીઓને નામદાર સેશન્સ અદાલત દ્વારા હર વખતે એડવોકેટ રોકવા માટે ટકોર કરવામાં આવે છે। દર મુદતે દરેક આરોપીઓ પહેલેથી જ પ્લાન કરી કયા બાના હેઠળ મેટર ડિલે કરવી એ નક્કી કરીને આવતા હોય છે અને હર વખતે દરેક આરોપીઓ છે એ જુદા જુદા બાનાઓ બતાવતા હોય છે, જેમાં કોઈ આરોપીઓ એવું કહેશે કે અમે નેક્સ્ટ મુદતના વકીલ રોકી લેશું અને કોઈ આરોપી એવું કહેશે કે રાજકોટ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવેલ હોવાના કારણે અમારે એડવોકેટ રોકવામાં તકલીફ પડે છે, બહારના એડવોકેટ અમે હાયર કરી શકીએ એમ નથી। આવા બાનાઓ હેઠળ કેસ ડિલે કરતા હોય ગઈ મુદત 7/11/2024ના પ્રોસિક્યુશન તરફથી દસ્તાવેજી પુરાવા લિસ્ટ પણ રજૂ કરી દીધેલ છે, ડ્રાફ્ટ ચાર્જ પણ રજૂ કરી દીધેલ છે અને પોતાનો કેસ પણ ઓપન કરી દીધેલ છે। તેમ છતાં પણ આરોપીઓ દ્વારા એડવોકેટ રોકવામાં ન આવતા હોય, જેથી કરીને કેસ ડિલે થઈ રહેલ હોવાનું લાગતા પ્રોસિક્યુશન તરફથી ઝડપથી ભોગ બનનારાઓને ન્યાય મળી રહે એના માટે થઈને ગઈ મુદતના એક કેસ ડે ટુ ડે ચાલે એવી એક એપ્લિકેશન આપવામાં આવેલ છે અને એ એપ્લિકેશન છે એ આગામી 3 તારીખના 3/12ના સુનાવણી માટે રાખેલ છે, કારણ કે હજી 4 આરોપીઓને એડવોકેટ રોકવાના બાકી હોય એટલે એ આરોપીઓ એડવોકેટ રોકે ત્યાર પછી એ સુનાવણી છે એ હાથ ધરવામાં આવશે।